જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં દેશો. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને નાહી ધોઈને રેડી થઈ ગયા. અને આજ તો વરસાદ આખી રાત કાંઈ વરસાદ આવ્યો નથી અને અતારમાં વાદળ ચડ્યું હતું પણ એવું કાંઈ બહુ આવ્યું નહીં. હવે વાડીએ જવાનું થાય કે ન થાય કાંઈ ખબર નહીં. જોઈવી વાડીએ જાવી તો કેવોક વરસાદ આવ્યો છે, તલાવડાને એવું ભર્યું છે કે નહીં. એમ લગભગ તો નથી જ ભર્યું, પછી શી ખબર. કપડાને એવું ધોઈ નાખ્યું છે ને હવે સૂકવવાના છે, નીતરવા મેક્યા હતા એટલે કાં હર્ષિત અને અમારે હર્ષિતભાઈ હોય તેને અતારમાં જાગી અહીંયા જો જાગી ગયો છે ને, જાગી ગયો ને હે. જો આને પાંદડા આવે છે પણ બહુ મોટા નથી થતા. જો તો નાના રેસ કાં હર્ષિત. જો કેટલા બધા પાંદડા આવે છે કૂપળામાંથી નથી પણ નનકા રેસ કા. હાલો હવે આપણે શીરાવાનું ભાખરી, સાન ભાખરીને એવું બનાવવાનું છે. અને નિરાયલે હર્ષિતના પપ્પા હજુ સૂતા છે કા, સૂતા છે ને હજુ, એ હજુ જાગ્યા નથી, સૂતા છે. હું ને હર્ષિત જાગી ગયા. મારા ભાઈને હજુ નાવાનું બાકી છે ને અને હાલો એ મને કહે છે તું તૈયાર થઈ ગઈ, મારે તૈયાર થવું છે. તો હાલો હવે એને પહેલાં તૈયાર કરી દેવી ને પછી રસોઈ બનાવી નાખવી. હાલો જો તૈયાર થઈ ગયા, પાછા કપડાં બદલાઈ નાખ્યા અને જવાનું છે વાડીએ. કેમ કે વાડીએ હજુ નીંદે એવું નથી એટલે વાડીએ કાંઈ જવાનું છે નહીં. તો હવે મસ્તના રેડી થઈ ગયા. માથું હજુ વળવાનું બાકી હતું. બધા એમ કહે છે કે આ તો સૂતા છે કહેશે રેડી. તો હાલો હવે ફટાફટ માથું વળાઈ નાખવી અને પછી જાવી અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો, તમને ખબર પડી જશે. અને બીજા ગામ જાવી છે. મામાને ઘરે જાવ કે તો હાલો જો નાઈ ધોઈને કપલેટ થઈને જો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે. મેં હર્ષિતે બે તો જો કે આજે બારગામ જવાનું છે એટલે તૈયાર થઈ ગયા છે કાં. આમ જતો કી બાજુ હાલો નાઈને કપલેટ થઈને ગાડીમાં ચડી ગયો હોય. અને જો આપણે તે કપલેટ થઈને જવાનું છે બારગામ. તો જો તૈયારી થઈ રહી છે બધી. તો હાલો કાયો ગા અમારા વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહી ગયો. હાલો જો નાહી ધોઈને રેડી થઈ ગયા અને બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું અને જવાનું છે વાડીએ. આજ ઉતારવાનો છે ગુવાર. અમારે રશીદભાઈ જો ગારામ રૂમમાં નીકળ્યા. વરસાદ આવે એટલે એને મજા આવે, બીજું બધું ઠીક, એને મજા આવે વરસાદ આવે ને એટલે. તો હાલો હવે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો અને દેખાડ્યું અમારા ગુવારની શીંગું કેવી. હાલો તો જો અત્યારમાં સવારમાં શિરાવી લીધું અને કપલેટ થઈ વાડીએ જવું છે ગુવાર ઉતારવા. તો હાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. કેમ કે અત્યારમાં વિયા કરી તો જટ ઉતરી જાય ગુવાર. હાલો અમે ગયા હતા બારગામથી વિયા છે, અત્યારે ઘરે પહોંચી ગયા છે. હર્ષિતભાઈ જો એ ઊભા છે અહીંયા મસ્ત. ક્યાં જોતો હા કોને લઈ દીધી હા કોડથી કોને લઈ દીધી હા સાચું બોલજો. હાલો એના મામાના ઘરે ગયો તો એટલે એને દીધી છે ખુરશી, બરોબર ને. હા તો એવું કંઈક કહે છે હર્ષિતભાઈને ખુરશી દીધી છે એટલે એ રાજી થઈ ગયા છે. અમારે એને એક હાસવે બહુ હા એમ. તો આ અમારે જો થાકી રહેવાય છે ખબર હોતી છે. ઝીણા સાંટા એમ સારું ઠેર ઉતરે એવું જ નતું. ત્યાં ઉભું રાખીને વરસાદ ઠેર હોય પલળતા અહીંયા કોઈ જતા વરસાદ હોય જાય. તમારા હર્ષિતભાઈ ને બાએ ખુરશી લઈ દીધી છે. બેહી હોય
થઈ ગયો. શું એ જોવે છે? એવળ જોઉં છું. હમ એવળ પડી ગયું છે ને. તો એ જોવે છે એ વળું શેક નહીં. એમ આવી ગયા વાડીએ ત્યાં તલાવડું ભર્યું નથી વરસાદ. 2 દી ઉદી વર્યો પણ રીસો વર્યો એમ. એક હારે ક્યાંય રેડી ન આવી. એકાદું તળાવ ભરી દે તો સારું. કાલે હા આમાં બધે ઈવળની દવા છાંટી છે એટલે જોવા આવ્યા કે ઈવળ કેવી છે એમ. હવે પાંદડા નવા કાઢે ત્યારે ખબર પડે. આવડી આ દસલ જો લીલકાવા માંડી જો કેવા મસ્તીના સા દેખાય. વરસાદ પહેલાં જ માંડવી ગમતી નહોતી એવી હતી. આમ ડાખા હતા કે નહીં એટલે પાંદડા બધી ઈવળ્યું ખાઈ ગઈ હતી. એટલો આ અને એટલો ઠેલી ભરી ગઈ. બે ચા લીધા તત્તાને લીધા એને અડધો ઉતાર્યો અને અડધો બાકી છે. અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે એટલે આજ તો ઉતરી જ નહીં ઉતરી અત્યારે. બપોર કેળે તો નક્કી ન કહેવાય. ગુવાર ઉતારવાનું થાય કે ખાતર નાખવાનું થાય. જો 500 સાહનું ઉતાર્યું નહીં. એમ તો 9 સાહ ઉતાર્યા અને હજુ 10-12 સાહ બાકી છે. એટલે હાંજ પેડે માન ઉતારી રહી. એમાં એક યુજુ ખાતર લેવા ઈચ્છા. અને હું એમને 2 ઉતારી છે એટલે 2થી કાંઈ જાજો ઉતરી ન રહે. અને આપણે અહીં આવ્યા ડોલ ભરાઈ રહી હતી. અને હવે છે ને માટલી પડી છે ને પાણી પીવાનું છે. જો પડીએ જો માટલી છે ડોલ આપણે ખાલી પી નાખી. એમાં રશીદભાઈ આવી રમત કરી છે. વડા ગોત્યા અને ખાવા રહ્યો નહીં વિયો જો થોડી મારું હાંટી બધું મેકીને વિયો જો. અને આપણે પાણી પી થોડોક સા અધૂરો છે ને પૂરો કરી નાખી. હાલો જો ખાતર નાખવાની તૈયારી કરવી છે કપામાં. સવારના ગયા હતા ને કેટલી થેલી લાવે? 4 થેલી થઈ. સવારના ગયા તો 4 થેલી લઈ. ચાર જો કપામાં નાખવાની. એટલે જરાય ક્યાં મોંઘા ભાવ. કેટલા 2 જણા લાઈનમાં ઊભા હતા સવારના. 2 જણા લાઈનમાં ઊભા હતા ત્યારે 4 થેલી ખાતર આવી. આમ તો ખેડૂનો બિચારાનો મરો. અને કપાને બિચારાને પાણી લાગી ગયું શી ખબર. એમ જો કેવો થઈ ગયો. બીજી ભાઈનો થતો જાય. હું જો દેખાય છે ને દેખાતું નથી. આમ એની ડોલ ખાલી ભીરવાળીને આપણને ડોલે નો ભરી દીધી. હાલો જો આપણે સવારના ગુવાર ઉતારતા 9 સા ઉતાર્યા. અને હવે બપોર કેડી આવી ગયા ખાતર નાખવા. ખેડૂતનું એવું છે ઘડી ખાતા વધુ કામ કરવાનું, ઘડી ખાતા વધુ કામ કરવાનું. તો સવારના લાઈનમાં હતા 4 થેલી ખાતર આવી. ચાલો ફટાફટ નાખી દઈએ. માવો બનાવવાનું ચાલુ કર્યું અને માવો ખાઈને પછી ખાતરની થેલી એક લાવ્યો છો. બીજા પડામાં રબારીના પડામાં લાવ્યા છે. જો એ ઓલું કપામાં નાખતા ને આમાં નાખવાનું માંડવીમાં. કપામાં નાખી દીધું ને માંડવીનો વારો આવ્યો. જો આ એક માંડવી નાખીને પછી બીજી માંડવીમાં હોય તે નાખવાનું છે. જો આ એટલું છે. માંડવી થશે. જો માંડવી આવી કોને માંડવી છે કોમેન્ટ કરજો. અમારે નાની છે હો. બધાને પાળા ટક થઈ ગયા એટલે અમારે નહીં. આમ બીજે જેમ અમારે વરસાદ જ મોડો હતો. બીજા બધાને માંડવી કેવી થઈ ગઈ છે વખડાયા હતા નહીં દેખાતા એવા. અમારે જો આવડી છે. હજી જો ઠેલી લેવડાવીની આપણે. હા તો હાલો હવે ફટાફટ ખાતર નાખી દઈએ.